વાઘોડિયા નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું। વાઘોડિયા નગરપાલિકા દ્વારા બાહોશ મામલતદાર ગોહિલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જેવા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે। નગરપાલિકા સાથે વહીવટી તંત્ર રહી જાહેર રસ્તા પરના દબાણોનો સફાયો અગાઉ પણ કરવામાં આવ્યો હતો, જેમાં આજે જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલ 8 જેટલી કાચી પાકી દુકાનો નગરપાલિકાના શાખા દ્વારા દૂર કરવામાં આવી છે। વાઘોડિયાના મુખ્ય બજાર અને જાહેર માર્ગો પર ટ્રાફિકની સમસ્યાને લઈને વાહન ચાલકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી નગરપાલિકા એક્શનમાં આવ્યું છે। તેના અનુસંધાને આજે 8 જેટલી દુકાન ગ્રામ પંચાયતમાં ધરાવતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારબાદ જેસીબી મશીન નગરપાલિકાના સ્ટાફ સાથે વાઘોડિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાનું કામ લાગ્યું હતું। તો બીજી તરફ સવારે બુલડોઝર લઈ પહોંચેલા નગરપાલિકા કર્મચારી સ્ટાફે પ્રથમ લાઇટનો વીજ કનેક્શન દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જે બાદ દુકાનદારોએ દુકાનો સમયસર ખાલી ન કરતા 2 કલાક જેટલા સમય માટે માહોલાત આપી હતી। ત્યારબાદ નગરપાલિકા કર્મચારીઓ કામદારો દ્વારા દુકાનો ખાલી કરી દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। દબાણો જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા હતા। દબાણોને દૂર થતા નગરના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા।